ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुवनं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। बोलो सद्गुरु देव की जय। जय गुरुदेव। जय गुरुदेव। સત્સંગમાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, વંદન, નમન, ધન્યવાદ ખૂબ ખૂબ કે કિંમતી સમય આપ્યો એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર કે બધા આયા વાલા. ને આપણે પ્રાર્થના કે જેમના ફોન આવે તબિયત બરાબર નથી, આપણે તો શું કરી શકીએ, એક માધ્યમ બની તો એમના માટે એનું સ્વાસ્થ્ય તંદુરસ્ત નિરોગી રહે એવી આપણે ગુરુ પાસે ભાવભરી પ્રાર્થના કરી. આજે કેવું કે નાના નાના બહુ નાની નાની દીકરીઓ, નાના નાના બધા એની આવી તકલીફો એ કર્મને આધીને જ આવીએ. હવે આપને ખબર હે કે કોઈ આપને તકલીફ દેતું નથી, કરેલા કર્મો જ આપને શરીરને ભોગવવા પડે રહ. આપને આજ સમજણે પણ એ બધાનો ભાવ હે કે પુનઃ તમે સત્સંગ કરો રહો તો પ્રાર્થના કરજો અમારા જીગરના વ્યક્તિને તકલીફે સ્વસ્થ નિરોગી થઈ જાય એવી આપણે સાથે મળીને બધા પ્રાર્થના કરી. બીજું તો આવડેરું ખબર નથી હે, પ્રાર્થના કરતે આવડેરી. સાચી વાત ને? આપણે કેટલો ટાઈમથી સત્સંગ કરી રહ્યા પણ આપણે અભ્યાસ જે આપણા ગુરુ આપને કેરા આપણે અઠવાડિયું કરી શકીએ હે. ગુરુવારનું લેસન બીજા ગુરુવાર સુધી આપણાથી થયું હે? નથી જ થયું. કેટલું સરળ છે, કઠિન. હવે જે 5 સૂત્રોની વાત થતી આપણી હે, લગભગ 5 તો યાદ નહીં હોય હે. પેલા તો યાદ રહેશે ને ત્યારે એ વસ્તુમાં આપણે સચેત કરતા જશે કે આ વસ્તુથી દૂર રહો, આ વસ્તુથી. લગભગ 5 તો યાદ નહીં હોય ને કોકે ચાલુ એ કર્યા હશે કરવાના, નથી કર્યા એ નહીં. પણ 5 સૂત્ર કેટલા સરળ હતા કે નહીં? યાદ હે? આપણે આજ ફરી રિવિઝન કરી. એના વગર આગળ જવાશે જ નહીં. જવાશે ને? ઈઝી એ કહે છે અમો કે કલાક બેસવું પડે. ને આપણે જો સ્વેચ્છાએ કોઈને ઓલું નથી કે તમે અહીંયા આવો હે, ભાવ હોય ને તો જ. ભાવ વગરનું નકમ હોય ને બધું હે. ને આપણે આવી રહ્યા ને કૃપાએ ત્યાં આવીને અહીંયા બેઠા ને બેઠા તો આપણા માટે જ બેઠા, કોઈ બીજા માટે નથી બેઠા. પોતના સ્વ માટે જ બેઠા. કોઈ બીજાને સુધારવા નથી આયા, પોતને જ. પણ પોતની જાતને પરફેક્ટ સમજતા હોય ને એને અહીંયા આવવાની જરૂર નથી. આપણે અયોગ્ય હોય એટલે યોગ્યતા એટલા માટે આવી રહ્યા કે સત્સંગમાં આવ્યા એટલે અમે પરફેક્ટ થઈ ગયા એ ભૂલી જ જજો. પરફેક્ટ નથી ને એટલા માટે જ અહીંયા પરફેક્ટ થવા આપણે બધા અહીંયા ભેગા થઈ. એટલે એ અહમમાં નહીં રહેવાનું કે અમે અહીંયા સત્સંગમાં આવી રહ્યા હે. આવી રહ્યા ધન્યવાદ કે આપણે એવા પાત્ર બનશું. તો આપણે ચાલો હવે કદાચ આ સમય મળ્યો એમાં કદાચ ગોખેલું હોય તો હે 5 સેન્ટેન્સ બોલી. કીધું તું ને કે લખી રાખજો હે, લખી રાખજો ને અને જીવનમાં ઉતારજો તો જ આગળ. આજે એમ બોલી પરમાત્મા ક્યારે? પરમાત્મા ઈશ્વર ક્યાંય
હે ચૈતન્ય, પરમ બ્રહ્મ, આવા શબ્દો વાપરી રહ્યા, પણ એ ક્યાં રહ્યા? પાછા કઈ હું પરમાત્માનો અંશ છું, કિપાયથી. આજે આપણે બધું બોલી રહ્યા ને, ગ્રંથો, શાસ્ત્રો કે આવા સંતોની વાણી, એના મુખે આવા શબ્દો સાંભળી રહ્યા, આપણે એની દોટમાં નીકળી આવી કે પરમાત્મા ભગવાન ક્યાંક મળી જાય. એ મળ્યા કે ને? આપણે તો પેલા હઈ કોણ? ઈશ્વરનો અંશ તો હઈ, પણ આ સૃષ્ટિ ઉપર શું બનીને આયા? તો પેલા મનુષ્ય તો બનવું પડશે ને. મનુષ્ય બન્યા નથી ને એવા આમ વટમાં ફરી રહ્યા કે હું પરમાત્માનો અંશ હું. હે પણ કયો અંશ? ક્યાં દેખાય? મૌન શાંત થઈ જાય, જે આનંદ ને ઈ પરમાત્મા. ઈ તો આપણે થયા નથી, મૌન નથી થયા, શાંત નથી થયા. થયા તો કયા પરમાત્માને આપણે દર્શન કર્યા? કયા ઈશ્વરીય શક્તિને દર્શન કર્યા? પેલા તો સ્વને તો ઓળખી કે હું કોણ. આપણે કયા પરિવારમાં, કયા કુળમાં, કયા રોલ આપણે મળ્યો હોય એ બેસ્ટ આપણે નિભાવી શકી રહ્યા. હે અભ્યાસ ઈ કરવાનો. ના તો આપણે મથ્યાઈ માળાઓ કરીને ભગવાનને મેળવી લો, એમ મળી જતા હોય તો કઈ જરૂરી છે? ને સમયે આપણે દઈ જઈએ હમણાં. પણ આપણે ભરેલા પડીએ તે ખાલી થયા નથી ને. એ આપણે અહમે છે જ ને. હવે નિંદાથી જ કર્મ બંધાય, આપણે ઈ જ નથી છોડ્યું તો મુક્ત કેમ થવાય? એ કે એકલા હોય ને તે નથી થતી. એ ભીડભાડમાં ક્યાંક થઈ જાય રી, એકલામાં તો થાય જ, પણ એ મનથી થાય રી. ને ભીડભાડમાં થાય રી, એ સ્વીકાર્યું ને એ ધન્યવાદ આજે એમ કહી રહ્યા. પણ આપણે જે ગુરુવારથી ગુરુવાર 7 દિવસનું લેસન એ આપણાથી પરફેક્ટ થતું નથી. કઈ ઈઝી નથી. છોરાને જેમ કે પરીક્ષાઓ લેવા એ નથી લેવાતી. બસ એને મનોમંથન કરવાનું. આત્મમંથન કેમ? આત્મમંથન કેને કહેવાય? કે બેસીને આપણે વાગોળવાનું કે શું હે સાચી વાત હે, મને ગુસ્સો આવે રો, કાળ, ક્રોધ, લોભ, મોહ, અહમ બધું જ મારામાં છે. એ દેખાઈ ગયું ને શાંત થઈ ગયા, એ જ પરમાત્મા. પણ એ જ નથી દેખાતું ને. તો આપણે પેલું સૂત્ર કરી, મને યાદ નથી પણ જેને યાદ એ કે અમે ભૂલી ગયા. ને આપણે કીધું તું કે ના યાદ રહે તો ફરી સત્સંગ સાંભળજો ને લખીને રાખજો. ખાલી આટલી જ 5 જ લીટી લખવાની હતી ને, તોય આપણે ઈ લેસન નથી થયું તો આપણે કેવું કર્યું હશે કહો? 10 મિનિટ બેસવાનું કીધું હતું કે 10 મિનિટ ખાલી માત્ર બેસજો પોતાના માટે, તો આપણે ઈ આજ નથી બેસી શક્યા. બઈ ક્યાંય ઈ 2-2.5 કલાક બહી રહી તો એ આપણો અહમ સાથે બહી રહ્યા. પણ 10 મિનિટ ખાલી થઈને ગુરુદેવે આપણે બેસવાનું કીધું હતું, તો 10 મિનિટનો આપણે સમય મળતો નથી. હે ને? તો એનાથી એ બધા ઈઝી લેસન આપણે કરાવતા જાય રહ્યા. તો આપણાથી કેમ નથી થતા? ઈ મનોમંથન ઈ કરવાનું. કોશિશ નથી કરી એટલે બસ આ ભણવા આયા ને ઘરે જઈને દફતર મૂકી દીધું, વળી ગુરુવારે ખણીને પાછા આવી રહ્યા. બસ એટલું જ આપણે કરી રહ્યા. પણ ચોપડા ખોલી તો ખબર પડે. આપણે ખુલ્લી કિતાબ પોતે જઈ, સ્વયં બુક્સ આપણે જઈ, થેલો આપણે જઈ, ખોલી તો ખબર પડે ને. બીજાનો કેવો મસ્ત દેખાડો, કલરફુલ, એનો કેટલો મસ્ત હોય, એમાં આ કાર્ટૂન દોર્યું હોય, અને આવી બોટલ, આનું ટિફિન બોક્સ આવું હોય. છોરા એમ કે મમ્મી મને આવું ટિફિન બોક્સ ખપશે, મારા દોસ્તનું મસ્ત હોય. બસ આપણે એમાં રહી ગયા, બીજાના ટિફિન ને બોટલો જોવામાં. પણ પોતાની કેટલી મસ્ત હોય ને એ નથી દેખાતી. નથી દેખાતી. બસ ઈ જ જોવાનું હોય. બહુ સરળ, કઠિન નથી, કશું જ કઠિન નથી. છે કઠિન? નથી. કોશિશ નથી કરતા. ને કરીએ નથી કરીએ એવું નથી, ઘણીએ કરીએ, પણ થોડા માટે કીધું ને છબછબિયા કરી રહ્યા. ભરેલો સત્સંગનો દરિયો હોય, એમાં દરિયામાં આપણે આવીએ ડૂબકી મારવા. પણ ડૂબકી કેને મારવા મળે? એ સ્વીકારે એને મળે. ને પછી સ્વીકારવાની વાત આવે ને ત્યારે આપણે ઉભો શું કરી? છબછબિયા કરી. ના, ત્યાં આપણો અહમ નડે આપણે. દરિયો તો જો જેવા છે ને એવા નહીં સ્વીકારેલા. એ વહેતું પાણી એમાં બધાને લઈ જાય. પણ આપણે કેવું હોય કે ત્યાં ડર ને બીક લાગે રી. બીક લાગે રી એટલે એમાં કઈ કઠિન નથી. ભક્તિની વ્યાખ્યા જ આપણે કઠિન બનાવી દીધી. આ તો સંસારમાં રહીને રમતે રમતે કરવાની એક પ્રેમ ભક્તિ.
સરળ પરિવારમાં કેમ રહેવું. હે હવે એ એક વસ્તુ કહી દે કે તમે સત્સંગમાં એમ કરો કે વડીલની સેવા કરો. હે તો કે વડીલ જે હોય તે એ જ શીખવાડે, જેવા છે તેવા એને સ્વીકારો. હે સત્સંગમાં આપણે આ કીધું ને, વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ જેવી છે એને સ્વીકારીને એ સાચી સમજણ કહેવાય. જ્ઞાન તો તમારા મારા બધામાં હરખું છે, બધામાં છે જ્ઞાન તો છે જ, બધી જ ખબર હે, પણ ક્યાં ને કી જગ્યાએ વાપરવું એ શીખવા માટે અહીંયા આવી રહ્યા. મૌન રીતે આવડી જાય ને તો થાય, મૌન રીતે જ નથી આવડતું. હે ને ક્યાં બોલવું, ક્યાં કયા શબ્દો, આપણે સત્સંગમાં એ શીખવાડ્યું આપણા ગુરુએ કે કી જગ્યાએ જઈને કયો વ્યવહાર કરવો, હે કેવું વર્તન કરવું, ક્યાં શાંત રહેવું. પણ આ તો બસ એવા વટમાં ફરી રહ્યા કે અમે ગુરુવાર પૂનાના સત્સંગમાં જઈ રહ્યા ને એ વટમાં રહી ગયા. હે એ વટ તો રાખવાનો છે, પણ વટ સાથે અભ્યાસ કરશું ને તો ડબલ આનંદ. હે મજા સુધી નથી રહેવાનું, આપણે મજા સુધી રહી ગયા ને કે તમે એમ કહો કે સત્સંગમાં મા બાપની સેવા કરો, તો સેવા એ કી બસ પ્રેમથી એને બોલાવવા, જમાડવા, આપણું કર્તવ્ય શું હોય એ સેવાય કાંઈ. પણ આપણે એને સમજી નથી શક્યા ને, એ ખોટું કરતા હોય તો હવે આપણે કેમ કે છોરણ ડોહ હરખા ઈ ના માને તો આપણે આજ ઈ જઈને ઈ જઈને શું માન્યું હોય કોતા? નથી જ માન્યું, નથી જ માનતા. એટલે આપણે એમાં ન જઈ, બધા જ ઈ જઈ પણ આપણે સ્વીકારતા નથી. નથી સ્વીકારતા ને અત્યારે એમ લાગેરું આપને કે આપણે સુખીએ કીપાયથી સુખીએ, અંદરથી તો આપણે દુઃખી જ હૈ. દુઃખી જઈ નથી દુઃખી. આ જેને આત્મા ડૂબકી મારે, ખબર પડી ને, આ ડૂબકી મારી આ વાલાય હમણાં દરિયામાં. હે કે હું થાકી ગઈ, હું હવે પરફેક્ટ નથી, હું યોગ્યતા નથી મારામાં. એ નથી યોગ્યતા એને જ ડૂબકી મારવાનું આવવાનું. હે યોગ્ય હોય એને તો આવવાની જરૂર નથી ને, પણ નથી યોગ્ય એમને જ એમાં ડૂબકી મારવાની. તો આપણે તો કીધું હતું ને, હાલો હવે ફરી સૂત્ર વળી ભૂલી જશું ને તમે બધા બચી જશો. એમ થશે ને સાહેબ ટેસ્ટ લે ને તો એમ થાય કે વાતુમાં સમય જતો રહે તો હા પીરિયડ પતી જાય, પણ આજ પીરિયડ નહીં પતાવા દે. હે દેશું આપણા માટે જ કરશું તો રિવિઝન. હે કદાચ ચલો 5 માંથી 1 આપણે જીવનમાં ઉતારશું ને તોય ચાલુ થઈ ગયું. આજ ભૂલી ગયા ને તો ફરી હવે આવતા ગુરુવારે પૂછશું કે લખીને જ રાખવાના. હોન એટલું તો કરાય ને, છોરા લેસન કરવા બે કે આપણી નોટ રાખવાની. હે ટેસ્ટ તો કોઈ જ નહીં જ લે, આપણે સ્વયંને જ આ બધું કરવાનું હોય. આપણે તો ખોટી એવા માન્યતામાં પડ્યા કે ભક્તિ કરી એટલે ભગવાન પરીક્ષા લે. હે શું પરીક્ષા લે? એ આપણે જઈને સ્વયં જી છે એ આપણે જઈને પરમાત્મા પરબ્રહ્મ જી કહી રહી આપણે જઈ, પણ એના પેલાનું શું હોય એ તો જોવો પછી દેખાશે ને. એટલે આપણે એમાંથી નીકળી જવાની કે આ મારી કસોટી આવીએ, પરીક્ષા આવીએ, કઈ જ આવતું નથી. કીધું ને કે ભક્તિ કરશું તો દુઃખો નહીં આવે એવું નથી, દુઃખ આવશે પણ જ્ઞાન રૂપી સમજણે એ છત્રી બની જશે. હે એ પરાથી હાલી જશે, સુખ દુઃખ આપણાથી પર રહેશે. આપણે એવું બનવાનું હોય કે દુનિયા નથી બદલનારી, દુનિયા તો ઈ જ રહેનારી. આપણી દ્રષ્ટિ બદલી લેવાની છે. દ્રષ્ટિ બદલ્યા પછી કઈ સુખ દુઃખ છે? કઈ જ નથી. છે તો કોણ દુઃખ દેરું, કોણ સુખ દેરું? પોતે જાતે થઈ રહ્યા. એ સત્સંગનું જ્ઞાન એ આપણી છત્રી બની જાય. વરસાદ ગમે તેટલો પડે ને, મોહ માયા રૂપી પડ્યો, પણ એ તો ભીંજાવા નહીં દે. ગુરુ એટલું કામ કરે. પણ એ છત્રી હે આપણા કને ખબર હોવી ખપે ને. પેલી તો હે છત્રી છે એવી, હે છે એની એ ખબર પડી ખપે. પછી ખોલ્યા વાળા તો થયો હોય, હે એ ખોલી નાખે, આપણે એ ખોલવી ના પડે. માર્ગ બતાયા વાળા છે. કેરા ને દરિયો છે પણ ડૂબકી મારવા તો તને જવું પડશે. કરવું તો આપને જ પડશે. ને ખબર આપને જ હે આપણી ડાયરીમાં આપણે કેટલું લખ્યું હોય ને એ આપને જ ખબર હે, બીજાને કેને ખબર હે? અમુક બહારના વ્યક્તિએ તો ખોટા વિચારથી બનાવ્યું હોય. આપણે કીધું ને કે બીજાના વિચારોનો ફૂટબોલ નથી બનવાનું. આપણે હે બેઠા હોય તે હવે ઓલા શું કેતા હશે, ઈ કેતા હશે ખબર નહીં, પણ આપણે એનો ફૂટબોલ બની ગયા. હે ક્યાંક જવું હોય તો ઈ શું વિચારશે? એને વિચાર્યું હોય ના હોય, પણ એનાથી મોર આપણે વિચાર લઈને કરમ બાંધી દઈ રહ્યા. નથી બાંધી દેતા. વિરોધી મૂલ્ય એકબીજાને
પૂરક છે. સુખ છે ત્યાં દુઃખ છે. હે યાદ આવી ગયું? પડ્યું એટલે યાદ આવે, ખાલી યાદ કરાવો પેલો પોઈન્ટ, પછી તો અમે પોપટની જેમ બોલશું. હે વિરોધી મૂલ્ય એકબીજાને પૂરક છે. કીધું ને સારું છે ત્યાં ખરાબ ને સારું ખરાબ ના હોય તો સારાની કઈ વેલ્યુ થાય ને ખરાબ ના હોય તો સારાની થાય. તડકો છાંયો જીવનમાં બધું જ છે. ખબર પડી ગઈ? તો આપણે એ વસ્તુ ફોલો કરીએ. કે આપણે કીધું ને ઘરમાં સારું ને ખરાબ બે વ્યક્તિ છે. આજે આપણે કઈ રાવણે ભક્તિ કરી, કેટલી શક્તિ એના કને, પણ એને સત્સંગ નતો મળ્યો ને એટલે અહમ ના પીગળ્યો. આપણે અહીંયા સત્સંગમાં અહમ પીગળાવવા માટે આવી રખાય. જ્ઞાન તો બધામાં છે, આ બેઠા બધા ને બધી જ ખબર હે, પણ અહમ પીગળાવવા માટે સત્સંગ હોય. સેવા, સત્સંગ ને સિમરન કે સાધના જપ, એ ત્રણ વસ્તુ હોય ને તો નમતે આવડે આપણે. આજ રાવણ કંજો બધું હતું ને એમ આપણે આજ રાવણ થઈને ફરી રહ્યા, બધું જ છે પણ અહમ પીગળતો નથી. તો આજે આપણે અહીંયા સત્સંગમાં અહમ પીગળાવવા માટે બધા આવી રહ્યા. ને ધીમે ધીમે પીગળે, ઘણો જ હોય તે એટલા સારું આવે કે બીજું શીખવા નથી આવતા. બધા શીખેલા જઈએ આપણે, પણ શીખેલા એનો શું લઈને ફરી રહ્યા? સિમ્બોલ ને અહમ લઈને ફરી રહ્યા ને. તો નાનું સત્સંગમાં આવીને તો નાનું બનતે શીખવાડે, નમતા શીખવાડે. ગમે તેટલા મોટા હોય ને તો નાનેરા થઈને રહેવાનું આપણે શીખવાડે રહ્યા. સત્સંગમાં ઈ છે ને આપણા સંતો ગુરુ શું થઈને રહેરા? નાના બન્યા ત્યારે મોટા પદે બેઠા ને, એમને એમ નથી બેઠા ને. નહીં, આજે આપણે એ શીખવાડે રા. સત્ય કડવું હોય ને એના જેમ. એટલે આપણે રાવણ નથી રહેવાનું, બધું જ છે આપણા કાન. શક્તિ, હિંમત, ભક્તિ બધું જ છે, પણ બસ અહમ હશે ને તો રાવણ જેવી આપણી હાલત થશે. એટલે આપણે ઈ પીગળાવવા માટે આવી રહ્યા. પણ કયો અહમ એ ખબર હે? આજ ઘણા એમ કે નિંદા કેને કહેવાય એ ખબર નથી. આ કહેવાય કે, એટલે ખબર ના હોય તો પેલી તો ખબર પાડવી પડે ને આપણે. હવે નિંદાથી જ કર્મ બંધાતા હોય, કીધું ને આપણે, તો પછી ઈ જ ના છોડી તો આગળ જવાય જ કેમ? તો ક્યાંક થઈ જાય રી તો એ ગુરુદેવ તમે મારા ઘટમાં બિરાજમાનો. પરમાત્મા સાક્ષાત આપણા ઘટમાં બેઠા, તો આવા ગલત વસ્તુથી આપણે નહીં બચાવે? બચાવશે ને. સત્સંગ સાંભળવાથી શું ફાયદા થાય ખબર હે? પેલી તો આપણે મનની શાંતિ થાય. કે આમ સત્સંગમાં આવીને એટલી વાર 10 મિનિટનો હોય, 20 મિનિટનો કે કલાકનો હોય, જેટલો સત્સંગ, પણ એટલી વાર આપણે શું મળે? એટલી વાર તો શાંતિ મળે ને. પછી નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવ બની આપણે. શું બની? પોઝિટિવ બની. પછી અહમ તૂટે આપણો. અહમ તૂટે, નાના બનીને રહી, સમદ્રષ્ટિ થાય, સહ સમાધિ. એ તો છેલ્લે આવે, પણ આપણે પેલી એમાં મથ્યા એ કે ધ્યાન કરી તે પછી શું કરવાનું? શ્વાસમાં ધોવાનું કે મંત્ર કરવાનો? શું કરવાનું? એટલે હજી કીધું હોય એ જ કરી લઈ. તો એ કર્યા પછી સહ સમાધિ છે. કે એકબીજાને પૂરક બની જાય. ખરાબ સાથે આપણે સારા છીએ, પણ એ ખરાબ હતા તઈ આપણે સારા બન્યા. આપણે ખરાબ હોય તો એ સારા બન્યા. એકલા સારી સારી વ્યક્તિ હોતો. એટલે એ વિરોધી મૂલ્યો એકબીજાને પૂરકે યાદ રાખવાની. બીજું સૂત્ર આપણું શું? વસ્તુ, વ્યક્તિ ને પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકાર કરો ને પછી એક્શન લો. આપણે પેલી એક્શન લઈ રહ્યા. એકવાર સ્વીકારો, કોઈકથી ભૂલથી ને એને સ્વીકારો ને પછી પ્રેમથી એને સમજાવો. પછી સમજાવવાનું આવે જ નહીં. કદાચ આપણે એમ થાય કે એને કહું એની ભૂલે, તો એ આપણે કોને સમજાય? એને એ સમજાઈ દેશે, નહીં સમજાઈ દે. એટલે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ જેવી છે ને એનો સ્વીકાર ભાવ કરવાનો હોય. એમાં તો બધું જ આવી ગયું. એ જ વસ્તુ આપણે શું દેરી? એ જ તકલીફ દેરી. સુખે ઈ જ દેરું ને દુઃખે ઈ જ દેરું. ને ત્રીજો, બીજાના વિચારોનો ફૂટબોલ ના બનો. એટલે ના કીધું ઓલી શું વિચારતી હશે એ આપણે છોડી દેવાનું હોય ને. ચોથું કે બીજાની ભૂલનું કારણ ના શોધો. કીધું ને આપણાથી ઢોળાઈ ગયું તો ઢોંકીને લૂછી નાખ્યું, ને બીજાથી ઢોળાણું એને શું કરી રહ્યા? આપણે પાદરું કરી રહ્યા, ખુલ્લું કરી રહ્યા. ખબર નથી પડતી તમને આ ઢોળાઈ ગયું તે? આજે આપણાથી કેટલી વસ્તુ ભૂલું થઈએ. આપણે ઘરની સ્ત્રી તો આપણાથી નથી થઈ, પણ આપણે આવડેલું સાફ કરતે, ઢાંકતે આવડ્યું, ને બીજાનું શું કરી રહ્યા? ખુલ્લું કરી રહ્યા. તો બસ ઈ એક છોડી દો. વાંધો નહીં બેટા, થઈ ગયું ને, વડીલો તો થઈ ગયું ને,
આપણે શું કરવાય સમજણ એને ઈ જ કામની ને પાંચમું વર્તમાનમાં જીવો ભવિષ્યની ને ભૂતકાળને ભૂલી જાય હે પછી પહોંચ કરશું ને તો પછી આપણે કોણ એ ખબર પડી જશે કોણ આવીને બતાવે તમે ભગવાનો અમે નહીં બતાવીએ કે તમે નહીં બતાવી શકો બતાવી શકશે તો આપણે ઈ પહોંચ ફરી યાદ રાખજો આપણાથી શું થશે એક તો સંકલ્પ કરાય ને વાલા અમે એમ કરીએ એક તો વસ્તુ પકડાય કે નહીં હે સત્સંગમાં જઈ તો વાલા બધાને ઊભા કરે ને માફી મંગાવે વાલા કે ને ઊભા કરે હે વાલાની કઈ તાકાતે છે એ કઈ નથી કે અંદર ભીતર બેઠો હોય ને ઈ ઊભો કરાવે એમને એને જપ ના વળે વળે બેહવા જ ના દે કે ને હૈયે આવી ગયું તું પણ હોઠે ના આવ્યું મારું કે બેઠે બેઠે મેં બધું દેખ જોયું મેં મારી ભૂલો જોઈ પણ હું વાણીથી ના બોલી શકી પણ હૈયે આવ્યું તો ખરું ને હૈયે આવ્યું એક દી હોઠે પરમાત્મા પહોંચાડશે આજે આપણે હૈયે નથી પહોંચ્યું તે પહોંચ્યું હૈયે પહોંચે હૃદયમાં કોણ હોય હે ને ત્યાં પહોંચે પછી રે હે ઈ તો પછી કઢાવીને જ રે એટલે હૈયે પહોંચ્યો ઈ ધન્યવાદ તે હોઠે એક દી આવશે આજ તમે અમે બધા જ કોઈ સંપૂર્ણ પરિપૂર્ણ છે જ નહીં આજે આપણે બધા સાથે એ જ કરવા આવી રહ્યા ને એકબીજાનાથી નવું નવું શીખશું હે કોણ કઈ વઢે આપને સંતોય કદી વઢ્યા એક વાલા કે ગુરુને તો બધી ખબર હોય ને કે આને શું કર્યું હોય એટલે ઈ જ શીખવાનું એને બધી ખબર હોવા છતાં એ બધાને હૃદયના ભાવથી સ્વીકારેરા ને તો ઈ જ શીખવાનું હોય સન્માન સમદ્રષ્ટિ ઈ અંદર બેઠો હોય એને જોવે રો એ બહારના શરીરને નથી જોતા આપણે શરીરને જોઈ રહ્યા ને ત્યાં દોષો દેખાયરા આપણે શરીરને જોયા કે આ મારી સખીએ હે આ મારી દેરાણી જેઠાણી નણંદ ભોજાઈ કે મમ્મી પપ્પા હે એ બધું જોયું ત્યારે દેખાણું પણ એના અંદર કોણ રમી રહ્યું એ જોશું તો બસ આપણે ઈ જ જોવાનું હોય કોઈ વસ્તુ જો કીધું ને કે કર્મને આધીન કોઈક વ્યક્તિ માધ્યમ બનેરી આપણા કર્મ પૂરા કરવા માટે કોઈ વ્યક્તિ તકલીફ નથી દેતી ઘણી વાર કે મારા પતિએ ગુસ્સો કર્યો એ પરમાત્મા એને માધ્યમ બનાવ્યા આપણું કર્મ હતું એમની સાથે ક્યાંક આપણાથી એવું બોલાઈ ગયું હે એ કર્મ પૂરું થયું ત્યાં આપણે એમ થાય કે એ અમારો વિચાર સેટ નથી થતા સાસુ વહુના નણંદ ભોજાઈના પતિના એ વિચારો સેટ કરવાના નથી ને હે બસ ઈ છે એ માધ્યમ બધા ઋણાનું બંધન આપણે શું કરવા ભેગા થયા આ કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે ને એ ખબર પડી ગઈ ને કે આપણે કોણ શું કરવા આવીએ ને પછી ક્યાંય ભીડ ભાડે નહીં નડે આપણે જ્યાં જશું ત્યાં આનંદ આનંદ જે છે ને બધા મસ્ત જ કરી રહ્યા નથી કરતા એની પણ એક અહમ આડો આવી જાય આપણે કે મને બધી ખબર હે પણ આપણે કઈ જ ખબર નથી સત્ય શું હોય ની જાણતા જ નથી સત્ય જૂઠનું આપણે ખબર જ નથી સાચું શું હોય ને ખોટું શું હોય ખબર હોતા સાચું હોય ને ખોટું હોય તો આપણે ખોટા ઉપર રસ્તે જત આપણે હે તો આજ નથી ખબર તઈ જ આપણે ખોટા રસ્તે જઈ રહ્યા ને તો જ જવાયરું ને તો પેલી તો આપણે ખબર જ નથી પાપ પુણ્યની વ્યાખ્યા શું હોય સત્ય જૂઠની વ્યાખ્યા શું હોય આપણે પેલી ઈ જ ખબર નથી ત્યારે જ આપણે પંથે જવાયરું ખોટા સાચા હે તઈ જ જવાયરું ને બસ આ સત્સંગના શબ્દો ની ભીતર ઉતરે ને ત્યારે એ ખોટા રસ્તેથી આપણે સચેત કરે રસ્તા તો બે છે હે પણ કયા રસ્તે જવું હોય ને અંદરથી આપણે ઈ પ્રેરણા દે ને ખોટા રસ્તે લઈ જાય તો આપણું ક્યાંક કર્મ પૂરું કરવું હોય ને તો લઈ જાય માધ્યમ બનાવીને કોક આપણા જીવનમાં માધ્યમ બનીને આવે આપણે બને તો બધાને બહુ જ આવડે કાઢતે સમય નથી કામ હે કામ તો કદી ખૂટનારા નથી જ એ તો ઈ જ કરવાના 24 કલાક કામ કરતા કરતા હરિનું સ્મરણ કરવાનું હોય કામ તો કરવું જ પડશે ને કોણ કરશે હવે બઈ ગયા ને મારા ગુરુદેવ પરમાત્મા ઈષ્ટદેવ આવશે કામ કરવા એમ કઈ થતા હશે કામ ઈ આપણા ભીતર બેઠા ઈ શક્તિ સ્વરૂપે આપણે કામ કરાવેરા આપણે ઈ જ કરાવેરા બસ રાત્રે સુતી વખતે આખા દિવસમાં જે પણ કર્મ થયું ગુરુદેવ તારી કૃપા ને તારી શક્તિથી થયું મારાથી કઈ ના થાય એ શબ્દ આવે ને તો આમ આપોઆપ પીગળતો જાય મેં કર્યું હોય તે
આપણે કોઈક હજી તારીફ કરે તો કેવો આનંદ આવે રો હે તે કામ આપણે કર્યું હોય કે આપણે તો એક માધ્યમ બનીએ આજ ભક્તિ આપણામાં ઉતરીએ ને તો પેલી તો દયા આવી ખપે. આપણે કોઈની હેલ્પ ના કરી શકીએ ચલો કોઈ વસ્તુથી, પણ આ શરીર આપણું થોડું હોય, પરમાત્માએ દીધું હોય, ક્યાંક શરીરને તો વાળી શકાય ને. હે આપણે શું કરવા કરી? હવે રોડ ઉપર ઊભો હોય એ તો એના કર્મને આધીન મળ્યું હોય, એટલે કર્મને આધીન મળ્યું, પણ આપણે એક દયા તો આવવી ખપે ને. હે એક વાર દયા તો થવી ખપે ને. ભલે આપણે એને 5-10 રૂપિયા ના આપી શકી, પણ શરૂઆત તો દયાથી થવી ખપે ને. હે બસ આ જોવાનું હોય કે આપણા સ્વભાવમાં કેટલું પરિવર્તન આવ્યું હોય સત્સંગમાં જવાથી. પેલું તો સ્વને ખબર પડશે, પછી આપણી સાથે જોડાયેલા ને તો ધીમે ધીમે ખબર પડશે. આપણે કીધું ને કાગડા ને કોયલના જેમય રંગે રૂપે એકય પણ વાણીથી પરખાય. પણ વાણીથી ખબર પડી જાય કે સત્સંગ આપણા જીવનમાં કેટલો ઉતર્યો હોય. પેલી તો વાણી મધુર થઈ જાય, હૃદયમાં પરમાત્માનું વાસ એની ખબર પડે ને તો એની જ વાણી નીકળે. આપણી હોય ના હોય તો બસ એ હૃદયમાં બેઠા એ નિર્મળ વાણી સરસ્વતી સહાય છે જ, બધાને છે જ, પણ આપણી શક્તિને વાપરી નથી. બોલી શકાય કે અમને નાનકડેથી આવા લાગે ને અમને સરસ્વતી સહાય હે. આપણે હતી જ નથી એવી નથી, હમણાં જ ટોળું કરીને બેહાડી દે કેટલાની સરસ્વતી સહાય થઈ જાય હે વારો ના દે. આપણે એક ડર હે, એ ડર છે ને હોય આપણું કોણ કઈ બગાડે વાલા. આપણે જાતે જ આપણું બગાડી હોય, કોઈ જ ના બગાડે. ક્યાંક જઈને કોઈકનું સુખે નથી જોઈ શકતા. હે આશીર્વાદ તો કદાચ એક પાય રહ્યા. હે આપણા ગુરુદેવ એમ કહેરા કે ક્યાંક લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે અંતરથી આશીર્વાદ આપો. પરમાત્મા આ ઘરે પ્રસંગ નિર્વિઘ્ન પતી જાય. એ આશીર્વાદ આપણે દઈ શકી? એ અંદર બેઠા એ દઈ શકે ને. પણ એ અંદર બેઠા એ ખબર હોવી ખપે ને. ઉતરી તઈ થાય ને તો આપણે હવે દરિયામાં ડૂબકી મારવાની. કિનારે બેઠા બેઠા કે ને ઓલા સંતે તો બહુ મસ્ત સત્સંગ કર્યો. હે એ કિનારે ઊભા કે પણ જ્યારે સ્વીકાર ભાવ આવે ને ત્યારે સમજવાનું કે મેં દરિયામાં ડૂબકી મારી. આ તો બધા મસ્ત જ્ઞાન આપેલા ઠેર જગ્યાએ, ગ્રંથો શાસ્ત્રોમાં, મોબાઈલ દ્વારા, સંતો દ્વારા કેટલું જ્ઞાન આપને મળેલું. હે પણ જ્યારે સ્વીકારવાની વાત આવે ને ત્યારે આપણે ત્યાંથી શું કરી રહ્યા? હટી જઈ રહ્યા ને, ઉતારતા નથી. જ્યારે ઉતરશે ને ત્યારે આજુબાજુમાં કોઈ છે જ નહીં, ત્યારે ભૂસકો મારી દેશો. આજે આપને ખબર હે કે કેટલા બેઠા ભૂસકો મારીશ તો એ શું વિચારશે? હે એ ડરે, આપણે ડરે. બસ એ ડરમાંથી નીકળવા માટે આપણે અહીંયા આવી રહ્યા. બહુ સરળ હે જીવન, બહુ સરળ હે. આપણે કઠિન બનાવી દીધું હોય. મસ્ત કમળનું ફૂલ લઈ આપણે છે કે નહીં? હે ને આટલે કેટલા સુખી અહીં આપણે. પેલો તો ઈ વિચાર કરો કેટલા સુખી અહીં છે કે નથી? હે કેટલા સુખી અહીં, પણ એ સુખમય આપણે હજી વિશેષ સુખ માટે દોડી રહ્યા ને. ને જ્ઞાને આપણા કને ઘણું અઢળક છે, પણ એનોય આપણે સંતોષ નથી કે હજી વિશેષ ક્યાંથી મળે. ક્યાંથી મળે? આપણે તો એટલું સરળ જ્ઞાન આપ્યું હોય ને આપણા ગુરુએ, એટલું સરળ આપ્યું, કોઈ જ કઠિન નથી. છે કંઈ જ નથી, ખાલી એને સમર્પિત થવાનું. જેવા છે તેવા તું આવી જાય. સમર્પિત થયા પછી આપણું જીવન ઈ હલાવશે, આપણે હલાવવું એની પડે. તઈ એમ થશે આ કામ કોણ કરેલું, આ બોલે કોણ રૂ, એ બધું તઈ આપણે મહેસૂસ થશે. ત્યાં સુધી નહીં થાય. એક વ્યક્તિ એકદમ થાકી ગયો કે મારા કરેલા ગુના કોઈક વ્યક્તિએ જાણેરી, મારા અંદર બેઠો હોય ને એ જાણેરો. રાત્રે એને ઊંઘ ના આવે. સમય આવે ને ત્યારે ઊંઘ ના આવે, ભૂખ ના લાગે ની, કે મને ઊંઘ જ નથી આવતી, કાં હુવા ના દે. ડર લાગે શું થશે, કેમ થશે. તો એ એક સત્સંગમાં પહોંચીને ત્યાં છેલ્લે નીચું મોઢું નાખીને બેહી ગયો. એવી રીતે તાકાત હતી નહીં કે આગળ જઈને બેહું, કે અંદર એને એ જ દેખાતું હતું મારા કરેલા ગુના મને એ હુવા નથી દેતા, આજે જપવા નથી દેતા. એને પ્રાયશ્ચિત થયું. આપણા જેવો જ માણસ હતો.
તો પેલે દી ગયો, બીજે દી ગયો, થોડોક આગળ બેઠો, ત્રીજે દી જઈને એના આંખમાંથી અશ્રુ એ દરિયામાં એને શું કરી નાખ્યું? ડૂબકી મારી દીધો. અશ્રુથી કર્યો, વાણીથી નહીં, અશ્રુથી કર્યો. ત્યારે ઈ સંતજી સત્સંગ કરતા હતા ને, એમને કીધું શું થયું દીકરા તને? એમ કે હું યોગ્ય નથી કે હું આજે આ સત્સંગમાં બેસી શકું. ત્યારે એ ગુરુએ સંતે એમ કીધું કે યોગ્ય નથી ને તું, એટલે જ આવીને બેઠો હતો. યોગ્ય માણસ હોય ને એના આંખમાંથી અશ્રુ ના જાય કોઈ દિવસ. પરફેક્ટ માણસને આવવું એ ના પડે. એના જેમ આપણે બધા એમ જ સમજવાનું કે આપણે યોગ્ય બનવા માટે અહીંયા કને આવી રહ્યા ને એવી પાત્રતા આપણી બને. ગુરુદેવ એવું પાત્ર બનાવે આપને કે આપણે સ્વને આનંદ થાય, આપણી સાથે જોડાયેલો પરિવાર, આપણી સાથે જોડાયેલા વ્યક્તિઓને પણ આનંદ થાય કે આપણે જોઈને. બીક ના લાગે કે મૃત્યુની કદાચ લાગે, મરી જશું તો શું થશે? એ કદાચ બીક લાગે, પણ આ સાચું ખોટું કર્યું એની બીક ના લાગે? ને એ સ્વીકાર્યા પછી કેવા બની જઈ રહ્યા? એકદમ સરળ બની જઈ રહ્યા. પછી આગળની જવાબદારી આપણા ગુરુ લે કે હવે તારાથી ભૂલ નહીં થાય, હું તારી સાથે હોઉં. પછી સ્વયંને અનુભવ થશે, મહેસૂસ થશે, સાચી વાત, હું કઈ કરતી નથી ને આ બધું થઈ ક્યાંથી જાય? તો આપણે એને હોંપી દીધું. આજે હજી હું કરી રહ્યા તે હરીને કરવા દઈ તો એને કરવા દઈ તો એ બેસ્ટ કરે, કોઈને તકલીફ ના થાય. વાલન જેમ કે કેટલા કર્મ હશે કે મને શરીરમાં એટલી તકલીફો આયા જ કરે રહી, તો ધન્યવાદ કે એ કર્મ કપાય રહ્યા આપણા. ઝપાટે કપાય રહ્યા, ભોગવવા તો પડનાર જ, પણ હળવે ઉતરે. કરેલા કર્મો મુજને નડે. નડે રે નથી રડી શકાતું ને નથી હસી શકાતું, જ્યારે ખબર પડે ને ત્યારે. બાકી તો આપણે આજે આનંદમાં જઈ મસ્ત જઈ દિવસ આખો દી કેમ જતો રહ્યો ને, આજે એમ લાગેલું કે દી કેટલા ટૂંકા થઈ ગયા, સમય ચાલ્યો જ્યારે પાણીની જેમ. કે ટૂંકા કરવા મથ્યાઈ. કેમ દિવસ જતો રહ્યો ને, રાત્રે એમ થાય આખા દિવસમાં મેં કઈ નથી કર્યું, તા કર્યું કે ને? ઈ કરે. આજે એક તો સંકલ્પ લઈને આપણે એવો ભાવ કે આટલા સમય હું કાઢીશ તો પરમાત્મા એ સમય કોઈ વ્યક્તિને નહીં મૂકે, કોઈ કે આપણે ક્યાં જવું એ નહીં પડે, એ સમય આપણે એટલો પરમાત્મામાં બનાવી દેશે. પણ આપણે એવો ભાવ તો કરી તઈને કે સવારનું છે બ્રહ્મ મુહૂર્ત ત્યારે ફાવે, બપોરે રાત્રે કોઈ બી સમય 10 મિનિટ તો આપણે કાઢી ના થાય ને કરશો ને બધા ભેગા મંડી જશું. પહોંચે પણ સૂત્ર ને 10 મિનિટે કાઢશું ને અડધો કલાકે કાઢશું, પછી તેમ થશે આ તો બહુ સરળ. એટલું તો કરીને નવું વર્ષ આવે તે નવા વર્ષમાં કંઈક કરશું સારું. પણ હમણાં ફરી આ દિવાળી હમણાં જ આવી જશે, ખબર પડે રી? હોળી દર વખતે આવે કે હોળીમાં આપણા કરેલા બધા દહન કરી દો. દર વખતે હોળી આવ્યું તો આપણે દહન કર્યું શું? હોળીમાં શું કર્યું? બોજ ના લાગે? મસ્ત ફરો ને હલકા ફુલકા થઈને. ના થાય? કોશિશ કરશું તો થશે ને ના થાય તો બેઠા ને કરાયા વાળા એકવાર ભાવ તો કરો કે મારે આ ખાવું હોય ભણું. ભણું મીઠું લાગે પણ ચાખી તો ખબર પડે ને કેટલું મીઠું હોય. ભણું કયું એ ખબર નથી આપણે. તમને ભણની વાત કરે એટલે કિચન વાળું ભણું દેખાવા માંડે. આપણી ઇન્દ્રિયો ત્યાં દોડવા માંડે. પણ આ ભાણું ચાખ્યા પછી ભાણાની જરૂર નથી પડતી. બહુ સરળ મસ્ત જીવન મળ્યું હોય ને, જીવવા માટે આપણે આ બગાડી શું કરવા રહ્યા? કે એમ નથી કીધું કે 24 કલાક તું મારામાં બનીને રે. બસ પણ તું મારી થઈ જાય એમ કેરા. તું બધું મને અર્પણ કરી દે, સમર્પિત થઈ જાય, એટલું જ કીધું હોય ને. પછી તો કેટલો આનંદ દે. એ માણવાની વસ્તુ હોય, કોઈ શબ્દોથી વ્યક્ત કરવાની ભાષા નથી. આજે બધા બોલી રહ્યા કે મને તો અન દર્શન થાય, કેનાય ના થાય એવા બ્રહ્મમાં પડતા હોય, કિના દર્શન થાય? કોણે આપણી અંદર? આ તો શું હોય? શરીરે હાસ મસ હાડકન ઈ ભર્યું હોય, અંદર શું દેખાનારો હોય? આ બોલેરો ને ઈ હે, એને મહેસૂસ કરવાનો. પ્રાણ હે ઈ પરમાત્મા. તો આપણે આંખ બંધ કરી અંદર અજવાળા થાય. કયા અજવાળા થાય? કયા સંતોએ કીધું અજવાળા થાય? તઈ કેતા હતા ને પાનબાઈ, જાણ્યા જેવી વસ્તુ અજાણ છે, અધૂર્યાને ન કેવી. તે અધૂર્યાનું સાંભળીને અધૂર્ય બની જઈએ આપણે.
કેટલા ભજન સાંભળો ને, ભજનમાં ભરી ભરીને સત્સંગ પડ્યા. બોલો પડ્યા કે નથી પડ્યા? એક એક શબ્દમાં, લીટી તો એક પાયરી, પણ એક એક શબ્દમાં પરમાત્માનું જ્ઞાન પડ્યું હોય. પણ ગાવા ખાતર ભજન ગાઈ દે, મારો વારો આવે, મારો આવે, બસ હું મસ્ત ગાઉં, હું મસ્ત ગાઉં, એમ જ આપણે ભજન કરીએ. એક ભજન ગાઓ, પણ એવું ભજન ગાઓ ને કે બાપ રાજી થઈ જાય. મોય બેઠો હોય ઈ, હે એક ભજન ગાય ને બેઠું હોય ને ગંગા કે જ્યાં ગાતા હોય ને એનું એક એક રૂહાટું સાક્ષી પૂરે કી બેઠો હોય ને મોયલો ઈ ભજન ગાય રહો. બસ એક જ ભજન એવું મસ્ત ગાવાનું. આનંદ થઈ જાય. આપણે હમણાં ગવડાવશું વાલાને મસ્ત ભજન ગાયરા, હે અમને બહુ આનંદ આવે. એ શબ્દો ખબર ના પડે, પણ એની મીઠાશ જ એટલી ને, ઢાળ જ એટલો મસ્ત હે. શબ્દો ના ખબર પડે, પણ લય તાલ એટલો સુર મસ્ત હે. એવો આપણા ભીતરે છે લય ને તાલ. પણ એવા બનશું પરમાત્માએ બધાને અલગ અલગ કળા આપીએ, અલગ અલગ હે. કોકને ગાવાની, કોકને વાંચનની, કોકને શ્રવણ શક્તિ, બધાને અલગ અલગ હે. પણ એકમાં પડી તો ખબર પડે ને કે કી આપણી ચાલુ હોય, હે. બસ એનો ભાવ, સાંભળવા વાળાનો ભાવ થાય ને તો 33 કરોડ દેવતાઓની આવું જ પડે, હે. નાચે, ભાવિ ભક્તો માટે ગમે તે કરવા તૈયાર હે. પણ એવા આપણે ભાવિ ભક્તો બની ત્યારે બનશું, વિશ્વાસ છે એટલે તો અહીંયા બેઠા. બનવા હારું તો બેહાડીએ ગુરુદેવે, હે. કઈ છોડી નહીં દે, હાથ પકડ્યો છોડી દેશે કે? એનો આનંદ કઈ ધીમે ધીમે આપને એમ થાય, 1 મહિને મળે, 2 મહિને મળે, 6 મહિને મળે, 2 વર્ષ પછી મળે. વાલા થોડુંક તો તપ કરવું પડે. આપણે તો 1 મહિનો કર્યું, પણ સતત નિરંતર આ વડીલો હોય ને, સંતો, એ બધા સતત એનું રૂટીન હે. સવારે ઉઠીને એટલું કરવાનું જ. પણ આપણે શું કર્યું? રવિવાર આવે ને એમ થાય હા સા છુટ્ટી હે ને તે શાંતિથી ઉઠશું. બોલો હજી આપણે તો હુવામાં કેટલો રસ હે, ને કેટલું આપણે હુવા મળેલું. વિચારો તો બપોર ને હાંજે ને હું જ કરી રહ્યા, ખા ને હું બીજું શું કર્યું હે? બસ કેટલું આપણે આ સમય બગાડી રહ્યા હુવામાં. ઊંઘ કેટલી હોય? 6 કલાકની કીધું હોય ને. શરીરને ઊંઘ કેટલી જોઈએ? 6 કલાકની જોઈએ ને. પણ આપણે કેટલી બધી ઊંઘ દઈ દે રહ્યા. કીધું ને ઊંઘ વધારે થાય તો પછી શું આવે? આળસ આવે, હે. મજા ના આવે ને શરીરમાં, તંદુરસ્ત ના રહી. જેટલા વહેલા ઉઠીને આપણે એટલું આપણે સ્વાસ્થ્ય તંદુરસ્ત નિરોગી રહે. પાછું એમ થાય રવિવારે મોડા ઉઠીને ત્યાં ટિફિન ના કરવું પડે. પણ પછી જે ઉઠે ને વાવાઝોડું તો એમ થાય કે ટિફિન કરી દેવું. હું 1 કલાક હુવા માટે આપણા જીવનના 23 કલાક બગાડી નાખી, હે. કદાચ રવિવાર હોય પણ વચ્ચે છુટ્ટીઓ આવે ને, અમુક સ્કૂલમાં ના હોય ને, કેમ કે અમારી સ્કૂલમાં નથી દીધી, પણ એ થોડાક સારું કરીને આપણું એના કરતા ભલે એ ભણવા જાય, આપણે ભણી, ઘરવાળા ઓફિસે જાય, બધા પોતપોતના કર્તવ્યમાં મસ્ત આનંદિત રહે. જે મળ્યું હોય કરાય. સમય થાય કેજો હો, થઈ જ જવાયો. આગળ આ વાલાને કઈ ને ગયા તો એનો લાભ લઈને સાંભળીને થોડાક શું ના પછી કેવું પડશે. આ બધા અમે નતા હાલે, તમે ગયા તો પણ પ્રસાદી તો ખાશે તો ખાઈ લેશે શરીર, ના એ નહીં કે. બધા ચી વાત ધન્યવાદ કહીને મુકતા હતા, હે. પછી જોવું કે ના જોવું એ આપણા હાથમાં, હે. લેવું કે ના લેવું આપણા હાથમાં. બસ આપણે બધા અહીંયા લેવા માટે આવી રહ્યા. કોક એવું ભાથું બાંધીને જઈ, હે. ભેગું જો ખિસ્સામાં ઘણા રૂપિયા હશે ને તો ખિસ્સામાં લે થોડાક લઈ જાય, એ લઈ જવા મળશે નહીં. પણ આ સારું ભાથું હશે ને એ આપણી સાથે ચાલશે, હે. એનો તો કોઈ વજન નથી, કેમ દેખાતું એ નથી દેખાયરું. બસ કીધું ને કે સેવાનો એક ભાવ રાખો, દયા ભાવ રાખો, કે હું કોકના માટે કંક સૃષ્ટિ ઉપર પરમાત્મા મને મૂકીએ ને તો કોકના માટે હું કંક સારું કાર્ય કરીને જાઉં, હે. ને સારું ક્યારે થાય? કે આપણે સારા હોય ને ત્યારે સારું થાય. એમને એમ તો ના થાય. તો આપણે બસ એ સેવા એ નમશું ને તો આપણો અહમ પીગળશે. નથી નમાતો, નમાયરું ના નમાય ને. અહમ સાલો દેખાતો નથી, તે પરમાત્મા ઈ છે. પરમાત્મા કેમ દેખાઈ ગયો ને અહમ નથી દેખાતો, હે? આજે આપણે એમ કહે ને પરમાત્મા નિરાકાર, આકાર નથી, હે. તો અહમનો કયો આકાર હે? તો પરમાત્માના દર્શન થઈ ગયા, અહમના દર્શન કર્યા વગર એ તો કેમ થાય, હે?
પેલો તો અહમ દેખાશે આપણે, આપણો અહમ દૂર થશે ત્યારે આપણી અંદર બેઠો હોય ને પછી સાક્ષાત એના અનુભૂતિ થશે. કઈ દર્શન નહીં થાય. દર્શન તા ફોટા હે બધા બારે છાપે સંતોના, એમાં દર્શન કરવાના. ને એ ચહેરો કાયમ રહેતો નથી ને. ગુરુ તત્વનો તો કોઈ આકાર નથી. હે ગુરુ દેહ થી આકારમાં હોય, પણ તત્વ તો તમારા મારા બધાની અંદર એ બેઠું હોય ને, એ તત્વને મહેસૂસ કરવાનું હોય. તારું મારું હે ઈર્ષા રાગ દ્વેષ એ બધામાંથી હટવાનું હોય આપણે. મારું 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 કઈ જ નથી. છે કઈ જ નથી. જે છે એ આપણા ગુરુએ આપણે સચેત કરે ને, રસ્તો બતાવે ને, ઈ હે એમાં હાલવાનું હોય. ને કઈ નથી ને સંસાર છોડવાનો નથી કીધો ને કીધો. ક્યાંય સત્સંગમાં એમ આવ્યું કે છોડી દો, તમારા કર્તવ્યથી મુક્ત થઈ જાઓ. કામ નહીં થાય તો હાલશે, પણ ભગવાનનું નામ લેજો એવું ક્યાં શીખવાડ્યું હે? સંસારમાં રહીને ભક્તિ કરવાનું કીધું હોય ને. તો કરશું ને. હે તો હવે 5 સૂત્ર લખી રાખજો. હો ને લખશું ને, ના જ રે ને વાલા. યાદ ક્યારે રે ખબર હે? મને નથી રેતું, મને યાદ નથી કઈ. યાદ એ તો જી બોલ્યા હોય એને જ યાદ હોય ને, પણ હું બચી જાઉં એટલામાં. હે એટલો ફાયદો મને થયો હોય ખાલી, ખબર પડી ને. બાકી મને કઈ આવડતું નથી. તમને એમ થતું હશે આ વાલાને કેટલું યાદ રેરું ને, વાલાને કઈ યાદ રહેતું નથી. એટલે તમને એમ થતું હોય કે આ વાલાએ લખી રાખ્યું હશે, આ કર્યું હશે. બાકી અમને કઈ જ તમારે જેવા જઈ અમે બસ અહીંયા ભણવા જ આવી રહ્યા. જે અભ્યાસ ખૂટેરો ને એ બસ ધીમે ધીમે ઉતારી રહ્યા. બસ બધા એક જ હે. કોઈ વસ્તુ વ્યક્તિમાં કોઈમાં ભેદભાવ આપને થવો જ ના ખપે. મારું શું મારું, આપણું હે શું? હે બેઠા બેઠા એવા આત્મા મંથન કરો. સત્સંગના શબ્દો એક એક પકડીને એવું મંથન કરો. ને જ્યાં સંકોચ લાગે ત્યાં ક્વેશ્ચન કરો. પણ ક્વેશ્ચન કે અમારે કોઈ પ્રશ્ન જ નથી, તો પ્રશ્ન ક્યારે થાય કે બુક્સ હાથમાં પકડીને તઈ ખબર પડે કે આ પ્રશ્ન છે ને એનો જવાબ અંદર બેઠો હોય ને એના કને છે. પણ એ જવાબ ક્યારે મળે કે આપણા અંદર બેઠો હોય ને આપણે ખાલી થઈને ત્યારે આ જવાબ એક એક આપણે મળતા આવે. એટલે કહે કે પોતાની સ્વનું પુસ્તક ખોલો, ખોલ્યા પછી વાંચો ને વાંચ્યા પછી પ્રશ્નો ને પ્રશ્નો ઢગલા ને ઢગલાય કે એમ થશે કે જીવન તો લગભગ ઓછું પડશે એટલા પ્રશ્ન છે. એટલા આપણાથી કઈ જ ના થાય. એ પુસ્તકે ખોલાવશે, ઈ જ વાંચશે, ઈ જ બધું ઈ જ કરશે. પણ આપણી જીવન દોરી એને દઈ તો સમર્પણ થઈ તઈ એમને એમ ના થાય. થાય ભર્યો છે ને ઝીણો ઝીણો નીકળે તઈ થાય. ઝીણી જ રજ એલર્જી કરે. હે મોટો કચરો ના કરે. એલર્જી છે ને એમ નહીં કીધું હોય કદી કે આ ઝીણી ઝીણી રજ છે ને એ આપણે એલર્જી કરે. તો આપણે અંદર ઝીણી ઝીણી રજ છે ને એનાથી આપણે આ શરીરમાં નાની મોટી તકલીફો એલર્જી થાય રે. થાય રે છે દેખાય રી દેખાય રી. તો પછી હું જે ખાલી આટલો જ અક્ષર હે એવડો ભાર લઈને કાં ફરી રહ્યો. નાનકડો છે લાગે મોટો રહ્યો ને પણ દેખાતો નથી. મોટો લાગે તો મૂકીએ દઈ. હે દેખાતો નથી, દેખાય તો મૂકી દઈ. આપણે ના મૂકી દઈ. આપણે આ સત્સંગ છે ને કોઈ જાતિ ધર્મ માટે નથી હોતા, બધા માટે હોય. કે અહીંયા આ જ ધર્મ વાળા આવે, આમાં આ જ જાતિના બેસે. અહીંયા તો બધા માટે દરિયો વહેતું હે, એમાં જી આવે આત્મા મંથન કરીને ડૂબકી મારે. બધા માટે હે, કોઈ ભેદભાવ નથી. પણ આપણે એવા સત્સંગોમાં પણ ભેદભાવ પાડી દીધા બધાએ. હે આ સત્સંગમાં જવાનું, આમાં નહીં જવાનું, હું જવાનું, એ જ એક મોટો અહમ લઈને. જ્ઞાન લેવા બધે જવાય, જ્ઞાન લેવા બધે જવાય, પણ જે વ્યક્તિ હે ને એને ના પકડાય. હે આપણે વ્યક્તિને પકડી લઈ રહ્યા, બસ જ્ઞાન નથી લેતા શબ્દોને, પણ એ વ્યક્તિને ભગવાન માનીને તે આપણે શું કરી રહ્યા? નમી જઈ રહ્યા. એટલા માટે સંતો એમ કે ક્યાંય જવાની જરૂર નથી. બાકી કોઈ સંતોને એવું નથી કહે આપણા ગુરુએ શું બધે પહોંચી શકશે આપણે જ્ઞાન દેવા? એવા જ માધ્યમ બનીને ક્યાંક બધે લેવા જવું પડશે. પણ હું જ્ઞાન નથી લેતા, જે નથી લેવાનું એ લઈને આવી રહ્યા ને એટલે આપણા સંતો આપણે જવાની ના કેરા. હે એટલે ના કેરા. પછી આમાં જઈને શું કઈ અમારા ગુરુએ તો કઈ દીધું એ નહીં. હે તો એમાંથી તો ક્યારે નહીં બચાય.
આજ મસ્તક ઉપર હાથ કેને મૂક્યો હોય આપણા? મા બાપની છત્રછાયા જતી રહી, ભાઈ બહેનની જતી રહી, પત્નીની પતિની જતી રહી, પણ એની છત્રછાયા સદાયને માટે આપણા ઉપર આજીવન રહેશે. હે, એને મસ્તક ઉપર હાથ મૂક્યો હોય, આપણી જવાબદારી લીધી હે, તો આપને ભટકવા દેશે કે? હે, દે ભટકવા? તો આપને કેમ વિશ્વાસ નથી કે નથી આપ્યું? એ શબ્દ તો ક્યારે ના આવો ખપે. આપણી પાત્રતા નથી, મારી પાત્રતા નથી. મારા ગુરુએ તો મને ઘણું જ આપ્યું હે, પણ હું એવી વ્યક્તિને એવું પાત્ર નથી બની શકી ને. બસ ઈ સ્વીકારવાનું. પાત્ર થઈ તઈ મળે. પાત્ર વગર આપણે આવા ગુરુ મળી ગયા. હે, કે પેલું તો ઈ જ કે આપને ત્યાં બેસવા મળ્યું, ઈ જ આપણા અહોભાગ્ય. હે, કે ત્યાં બેસવા મળ્યું, આપને ઈ મંત્ર દીધો. ઈ મંત્રથી જ કરવાનું હોય ને. તમે આપણે સાચા હૃદયના ભાવથી મંત્રના જાપ કરશું ને, તો આપોઆપ આપને રસ્તો મળતો જશે. ગોતવોય નહીં પડે, કોઈક વ્યક્તિ આવીને આપને માર્ગદર્શન આપી જશે. એટલી તાકાત છે, પણ આપણે મંત્ર નથી જ કરતા. તે મંત્ર તો છૂટી જાય. વ્યક્તિ ગુરુ છૂટે તો પછી મંત્ર છૂટી જાય. હે, તો આપણે ગુરુ એટલા માટે આપણી સાથે આજીવન નથી રહેવાના. તત્વ આપણી સાથે રહેશે, પણ એ મંત્ર તો રહી શકે ને, એટલા માટે આપે. કોઈ મંત્ર શું કરવા દીધો? એટલું જ વિચારવાનું ને. કાનમાં કાં દીધો? હે, એ વિશ્વાસ. એટલું બેઠો બેઠો વિચારશું ને તો એમ સાલું એમ થઈ જશે કે આ આપણી સોચની બધું બહાર હે. બુદ્ધિથી સોચી રહ્યા, એટલે એ સોચવાનું બંધ થાય ને ત્યારે આપણી સાચી યાત્રા ચાલુ થાય. હું તો કાલ સવારે વહેલી જ ઉઠીશ. હવે મને આ ગુરુ કેરાની કરવું છે, તો મારાથી વહેલું એ નહીં ઉઠાય, તમે કોરાઈ મારાથી એ નહીં થાય, પણ હું તમને સમર્પિત થઈ જાઉં. મારી કોઈ તાકાત નથી કે હું આ બધું કરી શકું. એ મારામાં શક્તિ એ છે, પણ એ શક્તિને તમે મહેસૂસ કરાવો ને તમે આ કાર્ય કરાવો, તો થાય. બાકી હું કરીશ તો ઈ હું વાળું મહિનો જ ઉઠાશે. એક વાલા કે 2 વર્ષથી તમારે સત્સંગ સાંભળી રહ્યો, પણ જીવનમાં નતો ઉતાર્યો ને. બસ આ મહિનો થયો જ, એક પળે નથી જવા દીધી. ને સમયને કેવો બનાવી દીધો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. મહિનોથી જ ઉઠું ને આજે આનંદ ને એના કોઈ શબ્દો નથી. બોલો, એ મહિનો થયો જ તો આવડો આનંદ. આપણે તો બાપ અઠવાડિયું જ કીધું હોય, આ ગુરુવારથી આવતા ગુરુવાર સુધી જ કીધું હોય. હે, એટલો જ અભ્યાસ કરવાનું કીધું હોય. 7 દિવસ અભ્યાસ કરવાથી આપણા જીવનમાં આપણે સ્વને એમ થશે કે આ કોણ? આ કોણ બોલેરું? આ કામ કોણ કરેરું? આ હાલે કોણ રો? એ મહેસૂસ થશે. પણ આપણે એકવાર કરી તો ને. હે, બસ આ ગુરુવારે હું આવી આવું. મારા ગુરુ તારી કૃપાથી હું આજે અહીંયા બેઠી આવું. મારી કોઈ તાકાત નથી કે હું અહીંયા આવી શકું. તેવી શક્તિ પ્રદાન કરી તો હું આજે અહીંયા આવી આવું. જીતે જ્ઞાન આપ્યું ને એ બસ જીવનમાં ઉતરે ને એવી શક્તિ આપો તમે. બધું થશે. પણ આપણા કાન શબ્દો જ નથી, શાસ્ત્રોના શબ્દો, પણ હૃદયના શબ્દો નથી. આજે આપણા કાને વાંચનના શબ્દો બહુ બધા છે, પણ આપણા હૃદયના શબ્દો હોય ને એ તો આખા જુદા જ હોય. આપણે એમ થાય ક્યાંથી આ બોલાયેલો થાય. બસ એ મહેસૂસ કરો, એમ થશે સાચી વાત છે, ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા જ બેઠો હોય. સાચી વાત ને? કરશું ને અમે હઈ જ ને ભેગા. અમે જેટલું કરાવડાયું બાપે એ તમને કરાવડાશે. નહીં કરાવડાવે એટલો તો વિશ્વાસ રાખો. એટલે નથી દેખાતો નહીં, પણ આ દેખાય એના ઉપર રાખશો ને તોય તરી જશો. હે, અહીંયા બેહાડ્યા ને, કેને બેહાડ્યા? એને જ બેહાડ્યા. એની કૃપાથી જ આજ બેઠાય તમે ને અમે બધા. આજે આપણે બધા એની કૃપાથી જ અહીંયા બેઠાય. બસ એટલો વિશ્વાસ રાખજો કે બેહાડ્યા ને એ તારશે એક દી. બસ આજે ને મોટું ટોળું ક્યાં કને હે? કિનારે હે. હે, દરિયામાં ઘણો માં, કિનારે તો પછી ભીડ થાય ને. આજ બધા આપણે બેઠાય. ડૂબકી નથી મારતા, ડર લાગ્યો, બીક લાગી, પણ ડૂબકી મારવાથી તરી જવાશે. આપણે ડર કે ડૂબકી મારશું હું ડૂબી જઈશ તો? હે, નતું કીધું કે ઝેર ચાખ્યા વગરે ખબર હે કે ઝેર પીશું તો શું થવાશે? કેને ચાખ્યું? આ ઝેર ચાખ્યું હોય કેને? તો કેમ ખબર પડી કે મરી જવાય? હે, પણ જે આ અમૃત અમીનો રસ ચાખ્યો હોય એ પીવાથી તરી જવાશે, એ કેમ વિશ્વાસ નથી? હે, એ સાંભળેલા ઉપર વિશ્વાસ છે, પણ જે અનુભવ કર્યો એક સંતોના મીઠા વચનો આપણે ચાખ્યા એના ઉપર વિશ્વાસ નથી કે સંશય થારો આ સાચું
કે આ સાચું હે. તો ઝેર ઉપર એટલો વિશ્વાસ કર્યો હોય ચાખ્યા વગર, તો આ ચાખ્યું એના ઉપર તો આંધળો વિશ્વાસ કરશો કે તરી જ જશું આપણે. એટલો તો વિશ્વાસ રાખજો, આજ નહીં તો કાલે પણ તરી જ જશું. આજેની નાવડીમાં બેઠા ને ડૂબવા નહીં દેશે. પણ નાવડી નથી દેખાતી, નાવિક નથી દેખાતો, હું જ એક દેખાય રહો. પણ નાવિક ને નાવડી દેખાય ને તો પછી આપણે રેશું એની. એક જ એની નાવડી એટલી તો કેટલો માઈ જાય રહે, એમાં નથી માઈ જતા. નથી ટિકિટ લેવાની હે, નથી કોઈ ખર્ચો. હમણાં ક્યાંક જઈ સ્ટીમરમાં બોટમાં બેવો તો પેલું તો શું લેવું પડે? ટિકિટ લેવી પડે. એના હારું તો ખર્ચો થાય ને. વળી બીકે લાગશે કે ડૂબી નહીં જઈ ને, હે બીક લાગે ને. પાણીથી બીક લાગતી હોય, આપણે આવા બધા કિસ્સા સાંભળ્યા હોય. હવે પ્લેનમાં બેવું હોય તો બીક લાગે, હે અકસ્માતની, હે લાગે ને. પણ આ નાવડીમાં બઈ જશું ને તરી જશું. જેસલ તોરલ નાવડીમાં જતા હતા તે પાપ પ્રકાશે તે ડૂબવા ના દીધું, એમ આપણે પ્રકાશી લેશું તો નહીં ડૂબાય, નકો વળી ડૂબી જવાશે. હે બહુ સરળ હે, બહુ આનંદે. આનંદે તઈ સંતો વારે ઘડી આપણા સુધી પહોંચાડેલા ને આનંદની જરીક જ રજ, એક બુંદ જ અમને ચખાડી. બોલો ખાલી હજી તો દરિયો તો બાકી, એક બુંદ જ ચાખી હોય તો આવડો આનંદ હે, તો આગળ તો શું હશે? તમે એમ કહો વાલા જેવું બનવું હોય, હે વાલા જઈ તમે ને અમે બધા વાલા જઈને બનેલા જઈ નથી બનેલા. બસ અમને જે કરતા ગયા અમારા અનુભવનું હોય તમારી આગળ બસ વ્યક્ત કરીને ના થશે. વિશ્વાસ રાખો, હિંમત ના હારો. ને શું હોય આપણે તો બસ ઈ જ હૃદયના ભાવથી સ્વીકારવાનું હોય ને. આ તો એવું થોડું હોય કે ઊભા થઈને આપણે પ્રકાશવું, આપણે હૃદયથી એમ થવું ખપે. સાચી વાત, મેં મારા જીવનમાં ઘણું બધું મેં સમય બગાડી નાખ્યો, હે સાચું ખોટું કરવામાં. હે આપણે એમ કે ચોરી કરે ચોર, ઈ ચોરી કરે ઈ ચોર નહીં, આપણે ઘણી ચોરી કરીએ. સાચું ખોટું બોલવાની એ ચોરી જ કહેવાય. આજે એમ કે ને કે એક ગુનો એ ચોરી કરવો, તો આપણે કે મેં તો નથી કરી, પણ આપણે ચોરી તો કરી જ હે. મનથી કરીએ, વાણીથી કરીએ, હે વ્યવહારથી કરીએ. બસ આજ તો બહુ જીવન પરિવારમાં રહેવાનો જ આનંદ. એ જ ભક્તિ આપણા ગુરુ આપને શીખવાડવા આવ્યા. કાંઈ એ શીખવાનું હોય ને કાંઈ પરિવારમાં રહેતે નહીં આવડે, પરિવારમાં સંપ નથી આજે. હે એ શું કરવા કે સમજણ નથી એટલે સંપ નથી. આ જતું કરવાની ભાવના નથી. ઘરમાં એક વ્યક્તિ જતું કર્યા વાળી હોય ને તો પરિવાર આજ ટકી રહે. એક જ ને થવાની જરૂર છે સમજણ વાળું. એ સમજણ વાળું થઈ ગયું ને તો મૂકી દો ને, ચાલશે. પરમાત્મા છે ને થઈ જશે. હે બસ એવો ભાવ આવો ખપે. આજે આપણે ઘણી વાર એમ થાય કે આપણે હવે પતિ સાથે જોડાયેલા ને બધા, આપણે એનું અર્ધાંગીની અડધું અંગ થયા ને તો પતિને ક્યાંક તકલીફથી લેતી દેતીના વ્યવહારમાં તો કોકના પતિ જણાવતા હોય, કોકના ના જણાવતા હોય, તો આપણે એમ કે અમારા પૈસા એને લીધાય પણ દેતાય નથી. હે એ તો એક માધ્યમ બન્યા, એક ભવનું નથી ને ભવો ભવનું હોય. આપણું આપણા ભાગ્યમાં હશે ને તો આવી જશે. કોશિશ તો કરવાની. એમે તમને દીધા હતા તે કઈ દઈ શકશો, એ તો કરવાનું, એમાં ના નથી, પણ ભેગું અંદરથી એ તૈયારી રાખવાની કે હશે ને મારા ભાગ્યના તો આવી જશે. એ આપણે એમને આપણું છે શું, તો આપણે એમ કરે કે અમારા પૈસા દીધા. હે આપણી ગાડી કોક વાપરે, હે કોક વાડી વાપરે, ગમે તે વાપરે ને એમ કે ભગવાન તારું હોય ને, તારો રથ હે ને, તારું આ પ્રકૃતિ હે ને, ભલે ને મણે મારું હે શું, હું તો એક ત્યાં સેવક બન્યો. બસ એ ભાવના થવી ખપે. છે આપણી ગાડી છે, કોક આપણું સાધન વાપરે ને ત્યાં આનંદ થવો ખપે કે આપણી બની તો શક્યા, કે આપણી વસ્તુ કોક ઉપયોગમાં લઈ શક્યું. બસ એવી નાની મોટી વસ્તુમાં બહુ આનંદ દે. એકવાર કરી તો જોવો. હે મારું મારું વપરાઈ જશે. હજી નવું જૂનું કેટલો ભેદભાવ એ બધી વસ્તુમાં, કેટલો અંતરો. પોતના છોકરામાં અંતરો રાખી, પોતના છોકરાને સારું દઈ ને બીજાના છોકરાને ના દઈ. એ છોરાએ આપણા હે એ પરમાત્માની કૃપાથી એક માધ્યમ બની, માતા પિતા બની. તો બસ આ બધામાંથી નાની નાની વસ્તુમાંથી છૂટવાનું હોય આપણે. પેલા બાજુવાળા આપણે કેવું હોય કે કોકે ને મારા છોરાને રાખજો, આપણા છોરાને બે ધુંબા મારશું તો એલા ધુંબા નહીં મારી, બે દી કેટલા હખર રાખી, નાટક કરી. પણ એ જ છોકરું અઠવાડિયું આપણા ઘરે રહે ને તો અસલી રૂપ આપણું એને ખબર પડી જાય. આ મહેમાન આવે ને તેમ થાય ઓહો એને ઘર ગયા તા બહુ મન પાણી દીધું, 10 દિવસ રહો. હે એ સાચું ખબર પડી જશે એનો શું ચહેરો હોય ને. એટલે આપણે આમાં બધા ડોળ કરી રહ્યા કે કલાક કલાક જમવા આવે ને તે મહેમાન પાછા એમ કે અમે ઘર ગયા હતા ને તો દીકરીએ બહુ આનંદ કરાયો. એટલે 10 દિવસ લો તો હે બસ આ નાટક નથી કરવાનું. જેવા છે ને એવા
બસ એ પરમાત્મા સ્વરૂપે આપણા ઘરે આયા મહેમાન તરીકે 10 દિવસ રહેશે કે અઠવાડિયું રહેશે કે 1 કલાક રહેશે, પણ હું સમભાવ આપી શકું એમને. જેટલી વાર રહે હું એને પ્રેમ આપી શકું. મારી વાણીમાં સદાયને માટે એવી મધુરતા રહે. આપને જોજો કે બીજાની હાવ આવે હે એ હખર લાગે હમણાં 10 દી રે હમણાં આપણા હાવ ભેગી તો ખબર પડી જાય ને આપણી જ મમ્મી આપને સારી ના લાગે. થાકી ગયા નાટક કરીને, એટલે નાટક કરી રહે એટલે સારું નથી લાગતું આપને વ્યક્તિ. વ્યક્તિ દેરાણી જેઠાણી આગળ આપણે રોલ કરી રહ્યા એટલે આપણી વ્યક્તિ સારી નથી લાગતી. પણ બસ એ બધા કોણે મારા ઋણ ના બંધન હતું ને ત્યારે કર્મ બંધનને આધીન અમે બધા જ ભેગા થયા પૂરું કરવા માટે એવો ભાવ આવી જશે ને તો એની મીઠાશ રહેશે, એની મોઢામાં સ્માઇલ રહેશે કે નહીં? આપણે મેડિટેશન તમે બધા મોબાઈલ દ્વારા બધું કરો જ રહ્યા તો એમાં પેલું શું કે આંખ બંધ કરીને મોઢા ઉપર શું રાખો? હે તો સદાયને માટે એવી સ્માઇલ રહે તો એ ધ્યાન જ ને. આપણું એ એક લેસન હતું યાદે કે હંમેશા બેઠા હોય ને આમ એકલું હસતું રહેવાનું. લોકો આગળ તો હસી રહ્યા ને કે લોકો આગળ નથી હસાતું, કોણ કે મને નથી ઓળખતા હે. તો પરમાત્મા તો બધા આગળ સદાયને માટે કે ગુરુ એ પરમાત્મા આપણા માટે. આપણે પરમાત્માને તો જોયા નથી પણ આપણા ગુરુને તો જોયા, તો એ આપણા માટે ઈ હે સદાયને માટે. ઈ તો કેટલી વાર જઈ જાય તે હસતા જ હોય રહે. તે એવા ગુણ લઈ લેશું ને એમાંથી તોય તરી જશું એના ગુણ. આપણે પણ ગુરુ શું કરેરા ને એમાં બહુ ધ્યાન રાખી, શું કેરા ને એમાં ધ્યાન નથી રાખતા હે. તો એમાં ધ્યાન રાખશું ને શું કરેરા કેરા આપણે તો એ કરેરાની ચિત્ર એ નહીં દેખાય. તો આપણે બધા સાથે મળી ગંગા ગુરુવારે આપણે ભેગા થઈ રહ્યા ને બસ પરમાત્માની કૃપા ગુરુદેવના આશીર્વાદથી આપણે બધા અહીંયા આજે ભેગા થઈને લેખે લાગશે. વિશ્વાસ રાખજો કે કંઈ નથી થતું નહીં, થાય જરૂર પણ આપણે દેખાતું નથી. એ દેખાઈ જાય તો આપણે ત્યાં તે ઊભા રહી જાય ને એટલે પરમાત્મા આપણે બતાવતા નથી. બતાવે તો તમે તેમ થાય બસ અમને મળી ગયું હોય. કશું જ નથી, બસ મસ્ત આનંદ જ્યાં જઈ ત્યાં આનંદ દે. ને બસ આપણે તો ખાસ નિંદાથી તો નથી કરતા, એવું તો ખોટું બોલવાનું જ નહીં. પેલું તો જો ખોટું આવ્યું તું ને કે પેલું એક જોડો ચલો ખોટું નહીં બોલું હે ઈ સેન્ટેન્સ આવ્યું તું ને તો આપણે એકે નથી વકડે હે આજે. તો બસ ઈ ખોટું કરવું નથી, ખોટું જોવું નથી, ખોટું બોલવું નથી. ઈ કરશું તો અહીંયા ઇન્દ્રિયો રહેશે ને વશમાં. એક તો કરીને કે મારે સારી જ વાતો સાંભળવી, સારું જ જોવું હોય, સારું જ બોલવું હોય હે. નકો મને મૌન રખાવજે. મૌન રીતે આવડી ગયું ને તો એક મોટી કળા ઈ છે ને કરી જ રે મસ્ત, બધા મસ્ત જ કરી રહ્યા પણ ક્યાંક છૂટેરું ની મહિલાને ખબર હે એટલે એને ચિંતા થાય રહી એટલે આપણે સચેત કરેરા. વારે ઘડીએ મીઠી ટકોર કરવા આવેરા હે. મારી દીકરી મારા દીકરા ખિસ્સામાં જ તારું કાગળિયું રહી ગયું હોય દવાનું, ખોલીને તું વાંચ, એ દવા લે ને તું એને ખાઈશ ને તઈ ભવનો રોગ મટશે. ને ઓલી દવાખાના વાળી ચિઠ્ઠી તો ખિસ્સામાં નથી મૂકતા, હાથમાં જ રાખી, બાજુમાં જ મેડિકલ હોય એટલે પેલી જ લઈ જઈને પાછું પાણીની બોટલ લઈને ત્યાં જ ખાઈ જાય કે અસર કરવા માંડે હે કરી રન. તો પછી આ કેમ ખિસ્સામાં ચબરકી રહી જાય રહી. ચબરકી રાખવી જ નથી એટલે જ રહી જાય, સીધું મારા હૃદયમાં છપાઈ જાય. પણ એ ખાલી થાય ને ડાયરી તઈ થાય ને ભરેલી ડાયરી એમ અહીંયા ભૂસવા માટે આજે આપણે બધા ભેગા થઈ કે મારી અંદર જે ખરાબ આવરણ હોય ને દોષો અવગુણો બસ ઈ આજ ગુરુના શબ્દો વચનથી આપણું આ બધું સફાઈ થાય રે. આપણે ગતગંગા એટલે કહેવાય હે નાવા આવી રહ્યા. મનનો મેલ શરીરનો તો રોજ ધોઈ રે ખપે એટલો પણ મનનો મેલ ધોવા માટે આવી રહ્યા ને. તો આપણે હવે ઘડિયાળ કેમ આગળ એમ આપણે એમ આગળ થતા થતા હાલે જઈ તો કેમ થાય એ ત્યાં પાછળ રહી જવાય. ઘડિયાળને 10 મિનિટ આગળ રાખી એ છેતરાઈ જાય હે. ખબર હોય પાછી કે આગળ રાખ્યું હોય પાછી આમ જોઈ ઓ હજી તો આટલા વાગ્યા પણ 10 મિનિટ આગળ હાલો 5 મિનિટ હોઈ લઉં એટલે પરફેક્ટ એટલે રાખતો તો એટલે જ કહી રહ્યા કે સમયે પરફેક્ટ રાખો. એ પાછું ધીમે ધીમે પાછું આગળ થઈ જાય કે પાછળ રહી જાય હે એના એમાં છેતરાઈ જતા હતા એટલે સમય પરફેક્ટ. ને આપણે આ વાલય આજે સત્સંગ એમના નણંદ
બહુ ટાઈમથી જતા રહ્યા, પણ એનો એક સંકલ્પ હતો કે અમે સત્સંગ કરાવશું. એમના વહુ બચ્ચાએ ફોરેન જવતું એ પરમાત્માએ પહોંચાડી દીધા. તો એ ભાવથી નિમિત્તથી આ સત્સંગ રાખ્યો હોય. તો આપણે સાથે મળી ગતગંગા ગુરુદેવને પ્રાર્થના કરી કે પરમાત્મા એમની હરેક મનોકામના પૂરી કરે, ખૂબ આગળ વધે, બાળકોને સારા સંસ્કાર દે, ધંધામાં બરકત દે, ભક્તિ કરવાની શક્તિ પ્રદાન કરે, એવા હૃદયના ભાવથી ગુરુ પાસે આપણે હાથ જોડી પ્રાર્થના કરી. એટલે આપણે એમને સારી પરમાત્માએ સોચ આપી. ઘણાને એમ થાય પૂજા કરાવી, પણ સત્સંગ કરાયો એ આ બધા જીવાત્મા પરમાત્મા સ્વરૂપે આજે એના ઘરે આવ્યા, ગુરુદેવે પહોંચાડ્યા. તો આપણે આજ બધા સાથે મળીને પ્રાર્થના કરી. વારે ઘડીએ ભલે એક પગ ઉમાવો, પણ જે મૂકો ને તો બોલાવો રે, એ બોલાવતા રહેજો. હે કે એ ભાવ એક કહે ને વાલા, કે સત્સંગ કરાવો ને એ એક ભાવ જાગવો ખપે ને. હે એ જાગે ત્યારે જીવનમાં ઉતરે. ને તમારો સાચા હૃદયનો ભાવ હોય કે પરમાત્મા ગમે તે રીતે કોઈ બી માધ્યમ સ્વરૂપે આવીને એનું કામ કરી જ જાય. આજે એ જ કામ કરવા આવ્યા, પણ એ આપણે કામ દેખાય નહીં કાંઈ, એવી દ્રષ્ટિ જ નથી, આપણે ચક્ષુ જ નથી કે પરમાત્મા કેટલું આજ કામ કરી ગયો હોય ને, એવી આપણી દ્રષ્ટિ જ નથી. આજે એ જ બેઠા અહીંયા, આપણાથી બેવાની કોઈની તાકાતે નથી. છે નથી. આ સત્સંગમાં બેહું ને એ એક કૃપા હોય ને તો બેહાય, એમને એમ ના બેહાય. ટોળામાં બેહવા માટે કૃપા નથી ખપતી, ત્યાં તો આપણું મન લઈ જાય. હે ત્યાં જાતે આપણે જઈ રહ્યા, પણ અહીંયા બેહવા માટે બસ એક પરમાત્માના આશીર્વાદ ને કૃપા તો અવિરત વર્ષે જ રહ્યા. પણ એવી અંદર પ્રેરણા નથી વ્યક્તિને કે સાલું મને આ જપવા નથી દેતું, હે હાલો સત્સંગમાં જઈને જોવું તો ખરો શું થાય. એ જોવા માટે નહીં, પણ પ્રેરણા પરમાત્માએ દીધી. તો આપણે આજ બધા સાથે મળીને પ્રાર્થના કરી આ પરિવાર માટે, સ્વસ્થ રહે, નિરોગી રહે, આયુષ્ય લાંબુ કે જેટલું આયુષ્ય પણ સ્વસ્થ નિરોગી રહે, પરમાત્મામય રહે, પરિવારમાં કોઈ તકલીફો ના આવે, તકલીફો આવે તો સહન કરવાની શક્તિ ને સમજણ આપે, એવી આપણે ભાવભરી પ્રાર્થના. જય ગુરુદેવ. ધન્યવાદ ને 1000 કરોડો વાર ક્ષમા. હે કે આ દેહ થકી તકલીફ થતી હોય ક્યાંય. આ તો કેવું હોય કે ક્યાંક દેહ દેખાતો હોય, તકલીફ થતી હોય, પણ વાણી તો પરમાત્માની આપણી ના હોય ને વાલા, એની વાણીએ એ વાણી છે. પણ આ દેહ માધ્યમ બન્યો હોય ને, તો આ દેહ થકી ક્યાંક મીઠી કડવી ટકોર થતી હોય ને, દુઃખ થતું હોય, એમના માટે ક્ષમા. જય ગુરુદેવ.